સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવરના જે અસરગ્રસ્તો છે તેમના ઘર અને લારી ગલ્લા ઉપર જે દાદાનું બુલડોઝર ચાલ્યું હતું તેમને જ લઈને ચૈતર વસાવા જે મેદાનમાં આવ્યા હતા. હવે આવતીકાલે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4 રાજ્યોના જે લોકો છે જેટલા પણ ત્યાં પોતાના લારી ગલ્લા રાખી અને રોજગાર મેળવતા હતા તેમના ઘર ઉપર જ્યારે બુલડોઝર ચાલ્યું છે એટલે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે આખી રણનીતિ ચૈતર વસાવાએ ઘડી લીધી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. સરકારની દાદાગીરી સામે જે રીતે ચૈતર વસાવા મેદાનમાં ઉતર્યા હતા અને નર્મદાના લોકોને ન્યાય અપાવીને રહીશું તેવી પણ વાત કરી હતી અને ખાસ કરીને એમણે એવું પણ અલ્ટિમેટમ આપ્યું હતું કે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બંધ કરી દેવામાં આવશે. 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવે છે જો સરકારે કોઈ બીજી વ્યવસ્થા ન કરી તો. અને ખાસ કરીને એ પણ કહેવામાં આવ્યું હતું સૌથી પહેલા તો અમે ગુરુવારનો સમય આપીએ છીએ. ગુરુવારે 4 રાજ્યોના લોકો ભેગા થઈ અને આવેદનપત્ર આપવાના છે તેવી પણ વાત કરી હતી અને ખાસ કરીને તેમણે એવું કહ્યું હતું કે જો આવેદનપત્ર આપ્યા પછી પણ કંઈ નહીં થાય તો પછી 15 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે અને એ પછી જો કંઈ ભેગું ન થયું અને કે ન્યાય ન મળ્યો તો પછી જે 31 ઓક્ટોબરે વડાપ્રધાનનો કાર્યક્રમ છે તે પણ અટકાવવાના છે તેવી પણ વાત કરી હતી. હવે જ્યારે ગુરુવારનો દિવસ નજીક છે એટલે કે આવતીકાલે ચૈતર વસાવા અને ખાસ કરીને જેમના લારી ગલ્લાને તોડી પાડવામાં આવ્યા છે એ તમામને ભેગા કરી અને એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે આવેદનપત્ર આપવાનો અને કહેવામાં આવ્યું છે કે જે રીતે સરકારની પરવાનગી લેવાની હોય છે એ રીતે અમે લઈ તો લીધી છે પરંતુ તેમ છતાં જો સરકાર નહીં આપે તો પણ આપણે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરવાના છીએ. હવે જ્યારે ગુરુવાર એટલે કે જ્યારે આવતીકાલે આ બધા જ લોકો ભેગા થવાના છે અને સરકારની સામે પડવાના છે તો શું હવે રણનીતિ ઘડાઈ છે તે સાંભળીએ ચૈતર વસાવા પાસેથી. ત્યારે બધી ચર્ચાઓ થઈ ગઈ છે પણ હવે આપણે ગુરુવારનો કાર્યક્રમ કરવા જઈ રહેલા છે. જે સરકારની પદ્ધતિ છે કે ભાઈ પરવાનગી માંગવાની તો આપણે શનિવારના રોજ પરવાનગી પણ એમની પાસે માંગણી કરી છે. એક અરજી અમે લેખિતમાં પ્રાંત અધિકારી તમારા જે નાંદોદના લાગે છે એમને આપી છે. એમણે એ અરજીની ફોરવર્ડ ત્યાં ગરુડેશ્વર મામલતદારને એમને કરી છે. પરવાનગી આપશે તો પણ આપણે કાર્યક્રમો કરવાના છે અને પરવાનગી નહીં પણ આપશે તો પણ આપણે કાર્યક્રમ કરવાના છે. કરીશું ને બધા? તમારી બધાની શું કહેવાનું? કેમ કે કાર્યક્રમ કરવો જ પડે એવો છે. કેમ કે આજે ઝૂંપડાઓ તોડીને પણ એ લોકોને સંતોષ નથી. આવનારા દિવસોમાં રોડની આજુબાજુ જેટલા પણ ઘરો દેખાય છે તમારા એ બધા જ ઘરો તોડી નાખશે. કેટલાક લોકો તો મંદિરને પણ હોટલ મોટલ બનાવીને વાગડિયાની પેલો મંદિર હતો ગામવાળાનો મંદિર હતો ખબર છે ને એ મંદિર પર પણ બહારના લોકો આવીને કબજો જમાવીને બેઠા છે. લશ્કરીઓ વાળાને રાત્રિ રોકાણ માટે ખાવા માટે રહેવા માટે ભાડે આપવા લાગ્યા છે. આવનારા દિવસોમાં તમારા ઘરો તૂટશે ત્યાં પણ બધા હોટલો રિસોર્ટો જ બનવાના છે. એટલે આજુબાજુના લોકો પણ એવું નહીં માનતા કે બાજુવાળા આજે બાર ખાડી વાળાનો છે તો એમને લડવા દો. આપણે નવા ગામ વાળાએ નથી જવું, આપણે લીમડી વાળાએ નથી જવું, વાગડિયા વાળાએ નથી જવું. એ તો એમનું છે એમનું કરશે. અમારો તો ત્યારે એ લોકો કેમ નહીં આવ્યા એ બધું આપણે ભૂલી જવાનું છે. બધા એક થઈને આની સામે આપણે ઉતરવાનું છે. આપણે કઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કે નથી ઉતરવાનું પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે. આપણે હેલીપેડ જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે. એટલે પરવાનગી મળે છે તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું. કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે 2 વાગે કે 3 વાગે પોલીસ મૂકે, તમને અટકાવે, ભેગા નહીં થવા દે. અમે આ બાજુથી આવીએ તો નાકા બનાવે, ફલાણું બનાવે, ઢીકણું બનાવે. પણ આ એકતા બતાવવાનો સમય છે. આમાં તમામ લોકોને મારી વિનંતી છે કે પડતર આપણા 3-4 મેઇન પ્રશ્નો છે. પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો 35-50 મુદ્દાઓ બહાર આવે એવા છે. બધાની અલગ અલગ રજૂઆતો છે પણ એ બધી રજૂઆતોની મેઇન રજૂઆતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એ ઝૂંપડાઓ તે જ જગ્યા પર એમના ખર્ચે ફરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખરી તોડી નાખી છે એનું વળતર આપે. આ એક મુદ્દો છે. બીજું કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનો સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના, વળતરના, સિંચાઈના પાણીના એ આજ દિન સુધી સરકારે પાડ્યા નથી. એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે. ત્યારે એમના પણ અસરગ્રસ્ત ગામોના પણ આગેવાનો આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ કે તમામ વસાહતોના લોકો સાથે મીટિંગ કરે
અને એ લોકો પણ આવે, એમનો મુદ્દો પણ આપણે આમાં લેવાના છે. આ એક વસ્તુ છે. બીજું કે અમારા વિસ્તારોમાંથી ઘણા લોકોની માંગ એવી છે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું પાણી અહીંના વિસ્તારોને પણ મળે. નર્મદાનું પાણી નસવાડી, કવાંટ અને આ વિસ્તારોને પણ મળે. એટલે ત્રીજો મુદ્દો આપણે નર્મદાનું પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાના છે. ચોથું કે આપણી જમીનો સ્ટેચ્યુ ઉપર ગઈ, વિયર ડેમમાં ગઈ, ભવન ઉપર ગઈ, નવા રોડ પર ગઈ, જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે. તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે, કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને એ જમીન પરત સરકાર આપી દે. સરકારે શ્રી સરકાર કરીને IAS IPS લોકોને પણ પ્લોટ બાંધવા માટે, બિલ્ડિંગ બાંધવા માટે ફાળવી દીધી છે. ત્યારે જે લોકોના હાથમાં પોતાના કટિયા છે, મૂળ માલિક છે, એ લોકોને પરત જમીન મળે, કાં તો એનું વળતર મળે. એ આપણો ચોથો મુદ્દો રહેશે. અને છેલ્લો અને પાંચમો મુદ્દો, અહીંયા રોજગારી આપીશું એમ કરીને જ આપણે બધાએ સહમતિ આપી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. ત્યાં જેટલી પણ જમીનો છે આપણી 7/12ની જમીનો પર બધા બાંધકામો થયા છે. ત્યારે પાંચમો મુદ્દો છેલ્લો આપણો એ જ છે કે સ્થાનિક લોકોને ત્યાં રોજગારી મળવી જોઈએ. સ્થાનિક જેટલા પણ લોકો છે એમને બધું જ આવડે છે, તમામ પ્રકારની કામગીરી કરે છે. તો બહારના લોકોને લાવીને ભરવા કરતા સ્થાનિક લોકોને રોજગારી મળે એ પ્રકારનું આપણું આયોજન છે. એટલે આ વાતને લઈને આજે આપણી મીટિંગ છે. આ મેં તમને પ્રસ્તાવના બાંધી છે. બીજી પણ સૂચનો થોડા છે હું તમને આપીશ, પણ સાથે સાથે આપણી સાથે મહત્વના 3-4 આગેવાનો છે. તમારામાંથી નવી વસાહતના પણ આગેવાનો છે, મહિલા આગેવાનો છે, અને જે ત્યાંની એસોસિએશનના આગેવાનો છે. તમારા તરફથી પણ જે કંઈ નાની મોટી રજૂઆતો હોય, સૂચનો હોય, આ 22 તારીખના કાર્યક્રમને આપણે કઈ રીતના સફળ બનાવીએ એ દિશામાં આપણે આગળ વધવા જઈ રહેલા છે. ત્યારે શું કરી શકાય એ પ્રકારના તમારામાંથી પણ સૂચનો હોય તો તમે એક પછી એક અમને ધ્યાન પર મૂકજો, તો અમે આગેવાનો ધ્યાન પર લઈશું. પછી નિરંજનભાઈ પણ પોતાની વાત મૂકશે, રણજીતભાઈ પણ પોતાની વાત મૂકશે, અને તમારામાંથી જે પણ આગેવાનો માતાઓ બહેનો છે એ પણ પોતાની વાત જે પણ અહીંયા મૂકવા માંગતા હોય તે મૂકશે એવી બધાને હું વિનંતી કરું છું. હવે તમારામાંથી 22 તારીખના કાર્યક્રમને લઈને કોઈ સૂચનો હોય કે ભાઈ આમ કરીએ તો વધારે લોકોને ભેગા કરી શકાય અને કાર્યક્રમ આપણે સફળ કરી શકાય, તો એ પ્રકારનું કોઈ સૂચન હોય તો અમારા ધ્યાન પર મૂકો. આ કાર્યક્રમમાં અહીંથી બેસીને, અહીંયાથી ઉઠ્યા બાદ અમે આગેવાનો બેસવાના છે. બધા જ પક્ષ પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રણ આપવાના છે. એ ભાજપના હોય, કોંગ્રેસના હોય, BTP ના હોય, આમ આદમીના હોય, બધા જ લોકો જે આદિવાસી સમાજ માટે લડવા માંગતા હોય બધા જ લોકોને આમાં આહવાન કરવાના છે. સાથે સાથે જે પણ સંગઠનો આપણે ત્યાં છે, આદિવાસી એકતા પરિષદ હોય, ભીલ પ્રદેશ મુક્તિ મોરચા હોય, કેવડિયા બચાવ સમિતિ હોય, આદિવાસી ઉત્કર્ષ સમિતિ હોય, જેટલા પણ સંગઠનો છે બધા સંગઠનોને પણ આમાં એમના લીડરોને જાણ કરવાનું છે, બધાને બોલાવવાના છે. સાથે સાથે જેટલા પણ વિસ્થાપિતો છે, નર્મદાના હોય, કરજણના હોય, ઉકાઈના હોય, એમને પણ આમાં આમંત્રણ આપવાના છે. સાથે સાથે કેટલાક લિગ્નાઇટ પ્રોજેક્ટના જે રીતે હવે સરકારની સામે લડી લેવાના મૂડમાં ચૈતર વસાવા દેખાઈ રહ્યા છે. આવતીકાલનો દિવસ ખાસ એ તમામ લોકો માટે છે, કારણ કે જે રીતે બુલડોઝર ચાલ્યું હતું અને માંગ એક જ હતી કે ન્યાય મળવો જોઈએ. હવે જોવાનું છે કે કાલે આ કાર્યક્રમ થાય છે કે પછી જ્યારે કાર્યક્રમમાં પહોંચે પહેલા જ ચૈતર વસાવાને ડિટેન કરી લેવામાં આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.